નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર. સાયક્લો કન્વર્ટર એટલે શું? તો કે જે એક ફ્રીક્વન્સી હોય છે એસીની, બરાબર, આઉટપુટમાં એસી સપ્લાય જ રાખે છે પણ ફ્રીક્વન્સી ચેન્જ કરી નાખે છે. ઇન શોર્ટ, આપણે ફ્રીક્વન્સી આઉટપુટમાં અલગ જોતી હોય ઇનપુટથી તો આપણે સાયક્લો કન્વર્ટરનો યુઝ કરીએ છીએ. ઘણી વખત આપણે વેરિયેબલ ફ્રીક્વન્સી ઇનપુટમાં હોય અને આપણે આઉટપુટમાં ફિક્સ ફ્રીક્વન્સી જોતી હોય. જેમ કે આપણે વિન્ડ ટર્બાઇનની વાત કરીએ તો એમાં ઇનપુટ ફ્રીક્વન્સી વેરિયેબલ હોય છે, પરંતુ આપણે જ્યારે આઉટપુટ ફ્રીક્વન્સી હોય છે તો એ ફિક્સ જોતી હોય છે. એ જ રીતની એરક્રાફ્ટમાં, શિફ્ટમાં ઘણી જગ્યાએ આપણે સાયક્લો કન્વર્ટરનો યુઝ કરીએ છીએ. એ જ રીતે ધારો કે ઇનપુટમાં ફિક્સ ફ્રીક્વન્સી છે અને આઉટપુટમાં વેરિયેબલ ફ્રીક્વન્સી જોતી હોય તો પણ સાયક્લો કન્વર્ટરનો યુઝ થાય છે. ત્યાર પછી વોલ્ટેજ કંટ્રોલ કરવા માટે પણ સાયક્લો કન્વર્ટરનો યુઝ થાય છે, કારણ કે એટ ધ એન્ડ વોલ્ટેજ કંટ્રોલ કરવા માટે આપણે ફ્રીક્વન્સીને કંટ્રોલ કરવાની હોય છે. તો આ રીતે સાયક્લો કન્વર્ટરનો ખૂબ જ ઉપયોગ થાય છે. હવે વાત આવે છે સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર. સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર એટલે કે ઇનપુટમાં જે ફ્રીક્વન્સી છે એનાથી આઉટપુટમાં ફ્રીક્વન્સી આપણે વધારીએ છીએ, બરાબર. આપણે આની પહેલા સ્ટેપ ડાઉન સાયક્લો કન્વર્ટર જોયું હતું, બરાબર. હવે અહીંયા એક ખાસ વાત એ છે કે જે ડાયાગ્રામ છે, સર્કિટ ડાયાગ્રામ, એમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. જે સર્કિટનું એરેન્જમેન્ટ છે સ્ટેપ ડાઉનમાં પણ એ જ છે અને સ્ટેપ અપમાં પણ એ જ છે. ફેરફાર શું થાય છે તો કે ટ્રિગરિંગનો. એટલે સાયક્લો કન્વર્ટરનું આ એક ખૂબ જ મોટું એડવાન્ટેજ છે કે એમાં આપણે બીજા પ્રકારની વધારે સર્કિટ જોતી નથી. એક જ સર્કિટ આપણને સ્ટેપ અપ પણ આપે છે અને સ્ટેપ ડાઉન પણ આપે છે. તો અહીંયા આપણે બે પ્રકારના સાયક્લો કન્વર્ટરની વાત કરીએ છીએ સ્ટેપ અપ માટે. એક કે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો યુઝ કરી અને સ્ટેપ અપ, અને ત્યાર પછી બીજી વાત આવે છે કે બ્રિજ ટાઈપ, બરાબર. સ્ટેપ ડાઉનમાં પણ આ બે પ્રકાર છે. સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટરના મૂળભૂત બે પ્રકારો છે, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર અને બ્રિજ ટાઈપ ટ્રાન્સફોર્મર. એમાં સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બંને આવી જાય છે. આની પહેલા આપણે સ્ટેપ ડાઉન જોયું હતું, હવે સ્ટેપ અપ જોઈએ છે. બંને ડાયાગ્રામ સેમ જ છે. સ્ટેપ અપમાં આપણે વાત કરીએ સેન્ટર ટેપ સાયક્લો કન્વર્ટર. તો હવે એમાં એરેન્જમેન્ટ જે હતું એ જ પ્રમાણે છે કે એન્ટી પેરેલલ બે એસસીઆર અહીંયા ગોઠવેલા છે અને બે એસસીઆર અહીંયા ગોઠવેલા છે. હવે એના નામકરણ કઈ રીતના કરેલા છે તો કે આઉટપુટ ફ્રીક્વન્સીમાં જે આઉટપુટ વોલ્ટેજ જો પોઝિટિવ આપણે જોતો હોય તો એના માટે જે એસસીઆર રિસ્પોન્સિબલ હોય એને પી થી નામ આપવાનું હોય છે, ટીપી, ટીપી1 અને ટીપી2. અને જે એસસીઆર આપણને નેગેટિવ વોલ્ટેજ મેળવવામાં હેલ્પફુલ થતો હોય અથવા તો જેમાંથી કરંટ પાસ થતો હોય નેગેટિવ વોલ્ટેજ માટે, તો એને આપણે TN1 અને TN2 કહેશું, બરાબર. તો આ એનું બેઝિક સર્કિટનું એરેન્જમેન્ટ છે. હવે ક્વેશ્ચન એ થાય છે કે સ્ટેપ અપ આપણે કરવું છે તો એની રેન્જ શું છે, આપણે આઉટપુટ કેટલું જોઈએ છે. સૌથી પહેલા તો આપણે એ જોવું પડે, કારણ કે અહીંયા સર્કિટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. ફ્રીક્વન્સીમાં જે પણ પ્રકારનો આપણને પ્રશ્ન પૂછેલો હોય તો એ પ્રમાણે આપણે ટ્રિગરિંગમાં ફેરફાર કરવાનો હોય છે. તો અહીંયા આપણને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે આઉટપુટ ફ્રીક્વન્સી છે એ ઇનપુટ ફ્રીક્વન્સી કરતાં 6 ગણી છે, બરાબર. F0 = 6fi, એટલે ઇનપુટ ફ્રીક્વન્સી કરતાં 6 ગણું થવું જોઈએ. તો આપણને જે અહીંયા એક સાયકલ મળે છે, બરાબર, આ એક હાફ સાયકલમાંથી આપણે 6 સાયકલ મેળવવા છે. જો અહીંયા 1 2 3 4 5 અને 6, બરાબર. એક હાફ સાયકલમાંથી આપણને 6 હાફ સાયકલ મળવા જોઈએ તો આપણે F0 = 6fi થઈ શકે. તો હવે કઈ રીતના? તો અત્યાર સુધી જે સ્ટેપ ડાઉનમાં આપણે વાત કરતા હતા તો સ્ટેપ ડાઉનમાં શું વાત હતી તો કે નેચરલ કમ્યુટેશનની, બરાબર. જ્યારે હવે વાત કરવામાં આવશે તો એ કેવું થઈ જશે, ફોર્સ્ડ કમ્યુટેશન, બરાબર. સ્ટેપ અપની વાત કરવામાં આવે તો આપણે ફોર્સ્ડ કમ્યુટેશનનો ઉપયોગ કરી અને પર્ટિક્યુલર ફ્રીક્વન્સીમાં વધારો કરી શકશું. શું કામ એ ફોર્સ કમ્યુટેશન? તો કે નેચરલ કમ્યુટેશનથી થતું હતું કે એક સાયકલ પૂરું થાય એટલે એસસીઆર ઓટોમેટિક ઓફ થઈ જતું હતું અને આપણે કમ્પેરેટિવલી 2 કે 3 કે 4 સાયકલનો યુઝ કરી અને એક સાયકલ બનાવવાનું હતું જ્યારે સ્ટેપ ડાઉનમાં આપણે જોતા હોય ત્યારે. પણ અહીંયા શું છે કે એક જ હાફ સાયકલનો યુઝ કરી અને આપણે 6 હાફ સાયકલ બનાવવા છે. તો આપણે શું કરવું પડશે તો કે ઇનપુટમાં કોઈ પણ ફેરફાર થતો નથી. ધારો કે આ એક ઇનપુટ છે આપણું, તો આ હાફ સાયકલ પોઝિટિવ જ છે, એટલે આપણે સેન્ટર ટેપની વાત કરીએ તો આ એ છેડો છે એ પોઝિટિવ જ રહેશે, બરાબર. આ રીતના પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, એ છેડો પોઝિટિવ બી નેગેટિવ. આ એક હાફ સાયકલ દરમિયાન આ જ પરિસ્થિતિ રહેશે. તો એ હાફ સાયકલમાં આપણે 6 બીજા સાયકલ મેળવવા છે કે જેમાં આ 3 છે એ પોઝિટિવ છે અને આ 3 છે એ નેગેટિવ છે.
તો એના માટે આપણે ફોર્સ કમ્યુટેશન કરવું પડશે. એટલે કે જે એસસીઆર TP1 અને TP2 TN1 અને TN2 છે તેને જરૂરિયાત પ્રમાણે આપણે કમ્યુટેટ કરશું અને એની કમ્યુટેટિંગ સર્કિટ છે એ અહીંયા દર્શાવેલી નથી. હવે આપણે સ્ટાર્ટ કરીએ પહેલેથી, બરાબર, કે આ એક આપણને એક હાફ સાયકલ આપેલું છે. પેલું હાફ સાયકલ છે પોઝિટિવ, બરાબર. પોઝિટિવ હાફ સાયકલ એટલે શું થશે તો કે એ ટર્મિનલ છે એ પોઝિટિવ, આ નેગેટિવ O, આ પોઝિટિવ અને આ નેગેટિવ, એ પોઝિટિવ બી નેગેટિવ. હવે આપણે એમાં જોઈએ છે શું તો કે પોઝિટિવ સાયકલ જોઈએ છે. એટલે આપણે શું કરશું, TP1 ને ઓન કરશું. TP1 ને ટ્રિગર કરશું એટલે શું થશે, કરંટ પાસ ક્યાંથી થશે તો કે A, TP1, P અને લોડ માંથી થઈ આ O અને A આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે, બરાબર. હવે ત્યાંથી કરંટ અહીંયા એક ઇન્સ્ટન્ટ સુધી પહોંચે છે. જ્યારે ઇન્સ્ટન્ટ 1 એ પહોંચશે એટલે શું કરશું આપણે તો કે TP1 ને કમ્યુટેટ કરશું, આને કમ્યુટેટ કરશું. હવે આપણે આઉટપુટ ક્યાં જોઈએ છે, નેગેટિવમાં, બરાબર. એક સાયકલ નેગેટિવમાં જોઈએ છે. તો આપણે શું કરશું તો કે આની પોલારિટી તેમ જ છે, આ પ્લસ આ માઇનસ, પ્લસ અને માઇનસ. તો હવે આપણે TN2 ને, કારણ કે આપણે પોલારિટી તે આ ડાયરેક્શનમાંથી કરંટ પાસ થવો જોઈએ, લોડમાંથી આ ડાયરેક્શનમાં કરંટ પાસ થયો એટલે આપણે પોઝિટિવ મેળવ્યું. હવે આપણે એ ઓપોઝિટ ડાયરેક્શન કરવી પડશે. તો સેમ જ્યારે ટર્મિનલ હોય છે પોઝિટિવ નેગેટિવ અને આ પોઝિટિવ અને નેગેટિવ, તો આપણે બીજા સાયકલનો બીજી લૂપનો ઉપયોગ કરશું. બીજી લૂપમાં કઈ રીતના તો કે TN2 ને આપણે ટ્રિગર કરશું. N2 શું કામે તો કે આપણે નેગેટિવમાં આઉટપુટ જોઈએ છે, બરાબર. એટલે N1 કે N2 બંને કરી શકીએ, પણ અત્યારે જો N1 કરવા જાય તો આપણે ટ્રિગરિંગનો પાથ મળે નહીં, કારણ કે પોઝિટિવ સાયકલ છે. એટલે ફરજિયાત આપણી પાસે એક જ ઓપ્શન છે TN2. એટલે TN2 ને ટ્રિગર કરશું એટલે કરંટ કઈ ડાયરેક્શનમાં પાસ થશે તો કે અહીંયાથી O, આ AC લોડ, TN2, આ B અને O, બરાબર. એટલે આ ડાયરેક્શનમાં, ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણને કરંટ મળે છે, બરાબર. તો એમાં આપણને કરંટ ઓપોઝિટ ડાયરેક્શનમાં મળશે એટલે નેગેટિવમાં આપણને વેવફોર્મ મળશે. એટલે કરંટ અને વોલ્ટેજના વેવફોર્મ આપણને નેગેટિવમાં મળશે. હવે ઇન્સ્ટન્ટ 2 આપણે શું કરીએ છીએ તો કે ઇન્સ્ટન્ટ 2 આપણે TN2 ને કમ્યુટેટ કરીએ છીએ, આને ફોર્સ કમ્યુટેશનની મદદથી. એટલે આને કમ્યુટેટ કરશું. હવે શું થયું તો કે પાછું પોઝિટિવ સાયકલ તો એમને જ છે એટલે પાછું આપણે TP1 ને ટ્રિગર કરશું એટલે પાછું આપણને આ ડાયરેક્શનમાં કરંટ મળશે. પછી પાછું ઇન્સ્ટન્ટ 3 એ TP1 ને કમ્યુટેટ કરશું અને TN2 ને ટ્રિગર કરશું. એટલે આ રીતના આપણને જેટલા સાયકલ જોતા હોય એટલી વખત આપણે ટ્રિગરિંગ કરશું. એટલે આપણે અત્યારે 6 FI જોઈએ છે એટલે અહીંયા સુધી આપણે એક હાફ સાયકલમાંથી આપણને 6 સાયકલ મળી ગયા છે પોઝિટિવ નેગેટિવમાં. ત્યાર પછી આપણે શું કરીએ છીએ તો કે હવે આવે છે નેગેટિવ સાયકલ. હવે નેગેટિવ સાયકલમાં આપણી જરૂરિયાત શું છે તો કે પહેલા આપણે પોઝિટિવ જોઈએ છે. એટલે અહીંયા શું કરશું, જ્યારે 6 ઇન્સ્ટન્ટ પછી 6 ઇન્સ્ટન્ટે TN2 છે એ ઓફ થઈ ગયું છે, ઇનપુટમાં નેગેટિવ છે, તો ત્યારે આપણે આઉટપુટમાં પોઝિટિવ જોઈએ છે. પોઝિટિવ જોઈએ છે એટલે TP1 કે TP2 ટ્રિગર કરવું પડશે. પણ ઇનપુટ નેગેટિવ છે એનો મતલબ શું છે તો કે આ ટર્મિનલ નેગેટિવ છે, બરાબર, અને આ પોઝિટિવ છે. આ નેગેટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ ને આ પોઝિટિવ, આ રીતની પરિસ્થિતિ છે. હવે એમાં આપણે આઉટપુટ જોઈએ છે નેગેટિવ. એટલે TP2 ને આપણે જો આ પોઝિટિવ છે ટર્મિનલ, બરાબર, એટલે TP2 ને ટ્રિગર કરશું એટલે શું થશે તો કે અહીંયાથી કરંટ આ ડાયરેક્શનમાં પાસ થશે અને આમ જો, એટલે આપણે પોઝિટિવ ડાયરેક્શન એટલે કરંટ છે એ આ ડાયરેક્શનમાં પાસ થવો જોઈએ એટલે આપણને કરંટ છે એ પોઝિટિવ મળે. તો આ ડાયરેક્શનમાં કઈ રીતે પાસ થશે તો કે આ B છે એ પોઝિટિવ છે, અને TP2 ને ટ્રિગર કરીએ, બરાબર. જો TP2 ને ટ્રિગર કરીએ એટલે શું થશે તો કે કરંટ અહીંયા TP2 માંથી પાસ થઈ અને લોડમાંથી પાસ થઈ અને આ રીતે પસાર થશે. ત્યાર પછી આ તો નેગેટિવ જ છે. હવે આપણે આઉટપુટમાં નેગેટિવ જોઈએ છે એટલે શું કરશું તો કે TN1 કઈ રીતે જો આ પરિસ્થિતિ છે, આ નેગેટિવ, આ પોઝિટિવ. હવે TN1 ને ટ્રિગર કરશું એટલે કરંટ કઈ ડાયરેક્શનમાં પાસ થશે તો કે અહીંયાથી આમ થઈ અને આ ડાયરેક્શનમાં, એટલે કરંટની ડાયરેક્શન થઈ ગઈ ચેન્જ. જ્યારે TP2 ને આપણે ઓન કરતા હતા ત્યારે કરંટની ડાયરેક્શન આમ હતી, બરાબર, TP2 માંથી આમ પાસ થતું હતું. હવે TN1 ને આપણે જ્યારે ટ્રિગર કરશું એટલે કરંટની ડાયરેક્શન અહીંયાથી આમ થઈ જશે એટલે ઓપોઝિટ છે, એટલે આપણને નેગેટિવમાં વેવફોર્મ મળે છે, બરાબર. એ જ રીતે પાછું TP2 ને ટ્રિગર કરશું અને TN1 ને. તો આ રીતે આપણને આઉટપુટ ફ્રીક્વન્સી જે છે એ સ્ટેપ અપ થઈ અને F0 6 FI જેટલી
મળી જાય છે. બરાબર, તો આ થયું સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર. એમાં ટાઈપ કયો થયો તો કે સેન્ટર ટેપની મદદથી આપણે સ્ટેપ અપ કર્યું. બરાબર, હવે આ જ રીતે જો આપણે જોઈએ કે સાયક્લો કન્વર્ટરને બ્રિજ ટાઈપ સાયક્લો કન્વર્ટરની જો વાત કરવામાં આવે તો આપણને આઉટપુટ કઈ રીતના મળે, તો આપણે જોઈએ કે TP1 હવે પોઝિટિવ હાફ સાયકલ આવે છે એટલે આ પેલું પોઝિટિવ હાફ સાયકલ છે. બરાબર, તો પોઝિટિવ હાફ સાયકલમાં શું થશે તો કે એ છેડો છે એ પોઝિટિવ છે અને બી છેડો છે એ નેગેટિવ છે. હવે આપણે આઉટપુટમાં પોઝિટિવ જોઈએ છે પલ્સ, તો આપણને જે પોઝિટિવ બ્રિજ છે એ કામ આપશે. તો અહીંયા એ છેડો પોઝિટિવ છે એટલે અહીંયા આપણે TP1 ને ટ્રિગર કરશું. બરાબર, એટલે અહીંયાથી કરંટ પાસ થઈ અને અહીંયા આવશે અને આપણે બીજું કેને ટ્રિગર કરશું TP4 ને. બરાબર, એટલે કરંટ છે B માંથી પાસ થઈ જશે એટલે TP1 અને TP4 છે એને આપણે ટ્રિગર કરશું. હવે શું થશે તો કે આ તો પોઝિટિવ જ છે, હવે આઉટપુટમાં આપણે નેગેટિવ જોઈએ છે. તો આપણે શું કરશું કે નેગેટિવ બ્રિજ ઉપર જશું, એ છેડો પોઝિટિવ છે એટલે અહીંયાથી આપણે અહીંયા આવશું એટલે TN4 માંથી કરંટ પાસ થશે. બરાબર, અહીંયાથી પાસ થઈ અને TN1 બરાબર એટલે B માંથી એટલે TN1 અને TN4. આપણે આઉટપુટમાં નેગેટિવ પલ્સ જોઈએ છીએ, ઇનપુટ પોઝિટિવ છે, ઇનપુટમાં આપણે કોઈ ફેરફાર નથી કર્યો, આઉટપુટ નેગેટિવ જોઈએ છે એટલે આપણે શું કરશું તો કે જે બ્રિજ 2 જે છે એ નેગેટિવ વેવફોર્મ માટે આપણને રિસ્પોન્સિબલ છે એટલે આપણે એ બ્રિજમાં જશું એટલે એ ટર્મિનલમાંથી આપણે અહીંયા જશું એટલે શું થશે તો કે TN4 ને ટ્રિગર કરશું. TN4 ને ટ્રિગર કરશું એટલે કરંટ અહીંયાથી આ ડાયરેક્શનમાં પાસ થશે ઉપરની સાઈડ. બરાબર, પહેલા શું હતું તો કે જ્યારે TP1 ને આપણે ટ્રિગર કરતા હતા ત્યારે એ છેડો પોઝિટિવ આપણને આ ડાયરેક્શનમાં કરંટ મળતો હતો. બરાબર, જ્યારે પોઝિટિવ હતું. હવે કરંટ જે છે એ TN4 માંથી થઈ આમથી થઈ અને TN1 માંથી થઈ અને B માંથી બહાર નીકળે છે એટલે કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ એટલે નેગેટિવ મળ્યું. એ જ રીતે પાછું TP1 અને TP4 ને એટલે કે આને પહેલા કમ્યુટેટ કરવાનું, TN1 અને TN4 ને કમ્યુટેટ કરવાનું. અહીંયા પણ આપણે ફોર્સ કમ્યુટેશનનો જ યુઝ કરવામાં આવશે. બરાબર, કારણ કે અહીંયા આપણે એક જ હાફ સાયકલનો યુઝ કરીએ છીએ અને એમાંથી આપણે વધારે 6 બીજા હાફ સાયકલ મેળવીએ છીએ એટલે આપણે ફરજિયાતપણે ફોર્સ કમ્યુટેશનનો જ યુઝ કરવો પડશે. એટલે સેમ પ્રોસેસ અહીંયા સુધી ચાલશે. ત્યાર પછી આપણે ઇનપુટમાં ફેરફાર થાય છે, ઇનપુટ થઈ જાય છે નેગેટિવ એટલે કે આ છેડો છે એ નેગેટિવ થઈ જાય છે અને આ છેડો છે એ પોઝિટિવ એટલે કે A નેગેટિવ B પોઝિટિવ થાય છે. તો એ પરિસ્થિતિમાં શું થશે તો કે આપણે આઉટપુટ જોઈએ છે પોઝિટિવ એટલે પાછા આપણે બ્રિજ 1 ઉપર આવશું. હવે B છેડો પોઝિટિવ છે એટલે આપણે અહીંયાથી અહીંયા પહોંચીએ એટલે TP2 ને આપણે ટ્રિગર કરવું પડશે. બરાબર, એટલે TP2 કરંટ અહીંયાથી પાસ થશે અને આપણે કરવું પડશે TP3 ને ટ્રિગર એટલે કરંટ પાછો A માંથી બહાર નીકળશે એટલે TP2 અને TP3. ત્યાર પછી શું કરશું તો કે જ્યારે 7મું ઇન્સ્ટન્ટ આવશે ત્યારે TP2 અને TP3 ને ફોર્સ કમ્યુટેશન થી આપણે કમ્યુટેટ કરશું અને હવે આપણે આઉટપુટ નેગેટિવમાં જોઈએ છે એટલે અહીંયા B છેડો પોઝિટિવ છે તો અહીંયાથી આપણે જઈએ. હવે નેગેટિવમાં આઉટપુટ જોઈએ છે એટલે આપણે જવું પડશે બ્રિજ 2 ઉપર એટલે B છેડામાંથી આપણે જઈએ અહીંયા એટલે TN3. બરાબર, કેને ટ્રિગર કરવાનું થશે TN3 ને. TN3 માંથી કરંટ જો ઓપોઝિટ ડાયરેક્શનમાં પાસ થાય છે અને આવશું TN2 કારણ કે આપણે જો TN2 ને ટ્રિગર કરશું એટલે એ છેડે આપણે બહાર આવીએ એટલે TN2 ને ટ્રિગર કરશું એટલે કરંટ અહીંયાથી થઈ અને TN2 ને ટ્રિગર કરશું એટલે અહીંયાથી થઈ અને એ છેડાથી બહાર આવશું. બરાબર, એટલે પાછું આપણે TN3 અને TN2 ને કમ્યુટેટ કરશું અને પાછું TP2 અને TP3 ને આપણે ઓન કરશું એટલે આપણને સેમ વેવફોર્મમાં જો ફરક નહીં પડે, સેન્ટર ટેપ હોય કે પછી બ્રિજ સાયક્લો કન્વર્ટર હોય, વેવફોર્મ સરખા જ રહેશે. બરાબર, વેવફોર્મ બંનેમાં સરખા રહે છે અને સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન સર્કિટ સરખી રહે છે. સાયક્લો કન્વર્ટરની અંદર આ ખાસ યાદ રાખવાનું છે કે સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર કે સ્ટેપ ડાઉન એમાં સેન્ટર ટેપ કે બ્રિજ સર્કિટ સરખી હોય છે
અને ઇન્ટરનલી બંનેના વેવફોર્મ સરખા હોય છે. સ્ટેપ ડાઉનમાં વેવફોર્મ સરખા હોય છે, એ જ રીતના સ્ટેપ અપના પણ વેવફોર્મ સરખા હોય છે. બંનેના વેવફોર્મ એક જ સરખા હોય છે. સ્ટેપ ડાઉનમાં પણ બંનેની સર્કિટમાં અલગ અલગ છે પણ વેવફોર્મ સરખા છે. જ્યારે સ્ટેપ અપમાં પણ બંને સર્કિટ સેન્ટર ટેપ અને બ્રિજની સર્કિટ અલગ છે પણ વેવફોર્મ બંનેમાં સરખા છે. ફરક શું પડે છે? ખાલી ટ્રિગરિંગનો, કે ક્યાં એસસીઆરને આપણે ટ્રિગર કરીએ તો આપણને આઉટપુટ કેવું મળે. બરાબર. તો આ થયું સાયક્લો કન્વર્ટર, અને આ ખૂબ જ ઉપયોગી છે. સાયક્લો કન્વર્ટર ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ આનો ઉપયોગ થાય છે, કે વોલ્ટેજ કંટ્રોલ કરવા માટે, કે ફ્રીક્વન્સી ચેન્જ કરવા માટે. જરૂરિયાત પ્રમાણેની ફ્રીક્વન્સી આપણને સાયક્લો કન્વર્ટરથી સરળતાથી મળી જાય છે, કારણ કે આપણે ખાલી ટ્રિગરિંગ સર્કિટને જ બદલવાની હોય છે. ટ્રિગરિંગ સર્કિટ બદલતા આપણું આઉટપુટ જેવું આપણે આઉટપુટ જોતું હોય એ પ્રમાણે આપણને મળી રહે છે. ઘણીવાર સાયક્લો કન્વર્ટરમાં જે આપણને પૂછે છે એ ક્વેશ્ચનને ખાસ જોવાનો, કે ફ્રીક્વન્સી કન્વર્ઝન છે એ કઈ રીતના પૂછેલું છે. બરાબર. તો એના આધારે પણ આપણને ખ્યાલ પડી જાય કે સ્ટેપ અપ છે કે સ્ટેપ ડાઉન. ઘણીવાર લખેલું ના હોય કે સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર સમજાવો, પણ એવું લખેલું હોય કે આઉટપુટ ફ્રીક્વન્સી છે એ ઇનપુટ ફ્રીક્વન્સી કરતાં 6 ગણી હોય એવું સાયક્લો કન્વર્ટર સમજાવો, તો એ સ્ટેપ અપની જ વાત છે. બરાબર. તો આ રીતના સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટરમાં આપણે સેન્ટર ટેપ અને બ્રિજ સાયક્લો કન્વર્ટર જોયા, જે સ્ટેપ અપના પ્રકારો હતા. બરાબર. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો. હવે આપણે અત્યારે સાયક્લો કન્વર્ટર જોયું, બધા અલગ અલગ ચેપ્ટરમાં, અલગ અલગ ટોપિકમાં. સાયક્લો કન્વર્ટરનું મેઇન કામ શું છે? કે મેઇન કામમાં જે એસી ફ્રીક્વન્સી છે એ એસી ફ્રીક્વન્સીમાં ચેન્જ કરે છે. એટલે કે એસી વોલ્ટેજ આવે છે તો વોલ્ટેજ એમને રાખે છે ને એની ફ્રીક્વન્સીમાં ચેન્જ કરે છે. હવે ફ્રીક્વન્સી શું છે? તો કે આપણે સરળ ભાષામાં કહીએ ને તો આપણે બસમાં ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે આપણે ઘણીવાર એ શબ્દ સાંભળવા મળે છે કે આ બસની ફ્રીક્વન્સી ઓછી છે, આ બસની ફ્રીક્વન્સી વધારે છે, અથવા તો આ ગામમાં બસની બહુ ઓછી ફ્રીક્વન્સી છે. એવી સમાચારમાં આપણે લાઈનો જોતા હોઈએ, ક્યારેક આવી જોવા મળે છે. એટલે એનો મતલબ શું છે? કે ઓછી બસ આવે છે. જે એક દિવસમાં 2 બસ આવતી હોય એને બદલે એક દિવસની અંદર એક જ બસ, અથવા એક દિવસમાં 5 બસ આવતી હોય તો એક દિવસમાં 1 કે 2 બસ આવે, તો એ ફ્રીક્વન્સી ઘટી ગઈ કહેવાય. તો જે બસની તાકાત છે એમાં કોઈ ફેરફાર નથી થતો, પણ બસની ફ્રીક્વન્સી ઘટે છે. તો અહીંયા જે કંઈક સાયક્લો કન્વર્ટરથી આપણને આઉટપુટ મળે છે એમાં કંઈક એવું જ થાય છે કે જે એસી વોલ્ટેજ છે એમાં કોઈ ફેરફાર ન કરતાં આપણને ફ્રીક્વન્સીમાં ફેરફાર થાય છે. એને લીધે શું થાય છે કે રિઝલ્ટન્ટમાં મોટો ફેરફાર આપણને જોવા મળે છે. જેમ કે આપણે એમાં પ્રકારો જોયા હતા, તો મેઇનલી સ્ટેપ ડાઉન સાયક્લો કન્વર્ટર અને સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર. સ્ટેપ ડાઉન સાયક્લો કન્વર્ટરમાં શું થાય? તો કે જે ફ્રીક્વન્સી છે એનાથી 3જા ભાગની કે 5મા ભાગની ફ્રીક્વન્સી કરવામાં આવે. બરાબર. અને સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર છે તો એમાં આઉટપુટ ફ્રીક્વન્સી છે એ વધારી દેવામાં આવે, 3 ગણી કે 5 ગણી કરવામાં આવે. તો આવું શું કામે કરવામાં આવે છે? કારણ કે સાયક્લો કન્વર્ટરનો એની જે એપ્લિકેશન છે, ઘણી વખત આપણને એવું થતું હોય કે આ સ્ટેપ અપ છે તો એનું શું કામ છે, સ્ટેપ ડાઉન છે એનું શું કામ છે? તો એનું રીઝન છે કે પ્રોડક્શન જે છે, પાવરનું પ્રોડક્શનમાં આપણે વેરિએશન નથી લાવી શકતા, કારણ કે એ શક્ય નથી. કારણ કે અલગ અલગ ઇક્વિપમેન્ટ માટે અલગ અલગ જરૂરિયાતો હોય છે. આપણા ઘરમાં જ ઘણા બધા ઇક્વિપમેન્ટ હશે, તો દરેક ઇક્વિપમેન્ટના રેટિંગ અલગ અલગ હશે, દરેકનું કન્ઝમ્પશન અલગ અલગ હશે. તમે પર અવર કાઉન્ટ કરો ને તો પર અવર દરેકનું એસી છે એ અલગ પાવર ઉપાડતું હોય, ટીવી અલગ ઉપાડતું હોય, ધારો કે મિક્સચર હોય એ અલગ ઉપાડતું હોય, તો દરેક ઇક્વિપમેન્ટનું રેટિંગ અલગ અલગ છે. ધેટ મીન્સ કે હવે ઘરમાં જે સપ્લાય આવે છે એ તો એક જ આવે છે. એ જ રીતના ઘરમાંથી જે સપ્લાય આવે છે, હવે એ ક્યાંક સબસ્ટેશનમાં આવે છે તો ત્યાં પણ વેરાયટીમાં જાય છે, કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અલગ જાય છે, ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ અલગ કરવું પડે છે, કારણ કે વચ્ચે જે ડિલે થતો હોય છે તો એમાં લોસીસ થતા હોય છે ઘણા. તો આ બધી વસ્તુઓ દરેક જગ્યાએ અફેક્ટ કરે છે. પણ જે મેઇન પ્રોડક્શન છે, હવે પ્રોડક્શનમાં દરેક માટે વેરિએશન લાવી શકાતું નથી. એટલા માટે દરેક પ્રકારના આપણને ડિવાઇસો જોવા મળે છે. ઇન્વર્ટર છે, બરાબર, એ રીતના સાયક્લો કન્વર્ટર છે, રેક્ટિફાયર છે. તો આ બધા જે પાવર ઇલેક્ટ્રોનિકના ડિવાઇસો છે એ શું કરે કે આપણા માટે જે જરૂરી છે, એટલે કે જે ડિવાઇસ માટે જરૂરી છે એ પ્રમાણેનું કન્વર્ઝન કરે. હવે વોલ્ટેજનું કન્વર્ઝન તો આપણને સમજાય કે ઇન્વર્ટર છે તો એ વોલ્ટેજનું, ધારો કે ડીસીમાંથી એસીનું કન્વર્ઝન કરી દઈએ, કે બેટરી હોય તો બેટરીમાંથી આપણે એસી કરવું હોય તો એમાં આપણે વચ્ચે ઇન્વર્ટર રાખવું પડે. સોલાર પ્લેટ છે આપણી
રૂફટોપમાં હોય સોલાર પ્લેટ તો એ ડીસી જનરેટ કરતું હોય, ત્યાં ઇન્વર્ટર રાખેલું હોય છે. તો ઇન્વર્ટર શું કરે છે એ ડીસીનું એસીમાં કન્વર્ટ કરીને આપણને સપ્લાય આપે છે. તો આ દરેક જગ્યાએ ઇક્વિપમેન્ટો છે એ મહત્ત્વના છે. તો અહીંયા હવે આપણે જે ચર્ચા કરીએ છીએ એ શેની છે? સાયક્લો કન્વર્ટરની. હવે સાયક્લો કન્વર્ટર કેવું ડિવાઇસ છે કે વોલ્ટેજમાં કોઈ કન્વર્ઝન નથી કરતું, પણ એક ઇન્ટરમીડિયેટ તરીકે કામ કરે અને એમાં ફ્રિકવન્સીમાં ફેરફારો થાય. તો અહીંયા જે આપણે જોયું હતું કે સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર છે, સ્ટેપ ડાઉન સાયક્લો કન્વર્ટર છે, બરાબર. ત્યાર પછી ફ્રિકવન્સી ઇનપુટના આધારે એના પ્રકારો આપ્યા છે કે ધારો કે ફિક્સ ફ્રિકવન્સી હોય અને આપણે વેરિયેબલ ફ્રિકવન્સી જોતી હોય તો શું કરવું, અથવા તો વેરિયેબલ ફ્રિકવન્સીમાંથી ફિક્સ ફ્રિકવન્સી જોતી હોય તો શું કરવું. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે દરિયાના મોજા છે, બરાબર. તો દરિયાના મોજા ઉપર જે આપણને આઉટપુટ મળે છે તો એ વેરિયેબલ છે, બરાબર. એની ફ્રિકવન્સી વેરિયેબલ છે. તો ત્યાંથી આપણે આઉટપુટ ફિક્સ જોઈએ છે. તો ત્યાં આપણે આ પ્રકારનું કન્વર્ઝન જોશે કે વેરિયેબલમાંથી આપણે ફિક્સ કન્ડિશનમાં જોઈએ છે. હવે અમુક કન્ડિશનમાં આપણને આઉટપુટ ફિક્સ આવે છે, બરાબર. હવે આઉટપુટ ફિક્સમાં ધારો કે દરિયાના મોજા આપણે ધારો કે વોટર પાર્કમાં પ્રોડ્યુસ કરતા હોઈએ, વેવ્સ ઉત્પન્ન કરતા હોઈએ, તો એ કન્ડિશનમાં જે સપ્લાય સિસ્ટમ છે એ ફિક્સ છે, પણ આપણે આઉટપુટ વેરિયેબલ જોઈએ છે, બરાબર. તો આ એક તમને મેં પ્રેક્ટિકલી એક્ઝામ્પલ આપેલું છે. સર્કિટમાં આનું અલગ રીતનું, પણ સમજવાની વાત એ છે કે જ્યારે ફ્રિકવન્સીની વાત આવે છે, બરાબર, તો ત્યારે ઘણી બધી કન્ડિશનો હોય છે. અમુક ફિક્સ ફ્રિકવન્સી હોય છે, અમુક વેરિયેબલ ફ્રિકવન્સી હોય છે, અમુક ફ્રિકવન્સી એવી હોય છે કે એને ઇરેગ્યુલરલી રેગ્યુલર ફ્રિકવન્સી પણ કહેવામાં આવે છે. ઇરેગ્યુલરલી રેગ્યુલર એટલે કે એ ઇરેગ્યુલર છે પણ એની એક પેટર્ન છે અને એની એક રિધમ છે, બરાબર. એટલે એને ઇરેગ્યુલરલી રેગ્યુલર સિસ્ટમ કહેવામાં આવે છે. તો આવી ઘણી બધી અલગ અલગ સિસ્ટમ હોય છે. એટલે સાયક્લો કન્વર્ટરનું એક કામ આપણે જોયું કે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન માટેનું, બરાબર. ત્યાર પછીનું જે બીજું કામ છે એ ફ્રિકવન્સી કન્વર્ઝનનું છે કે ફિક્સ ફ્રિકવન્સી હોય તો ત્યાંથી વેરિયેબલ ફ્રિકવન્સીમાં કન્વર્ઝન કરે, અથવા તો વેરિયેબલ ફ્રિકવન્સી ઇનપુટ હોય તો ફિક્સ ફ્રિકવન્સીમાં કન્વર્ઝન કરે. તો આના પછીનું જે ટેપિંગના આધારે અથવા તો એરેન્જમેન્ટના આધારે, તો એ છે સેન્ટર ટેપ સાયક્લો કન્વર્ટર અને બ્રિજ સાયક્લો કન્વર્ટર. જનરલી આ બેયમાં આપણને બધા પ્રકારો જોવા મળશે. હવે સાયક્લો કન્વર્ટરની એક ખાસિયત શું છે કે અહીંયા જે પણ પ્રકારો છે એના એ પ્રકારોમાં ડિઝાઇનમાં ધારો કે સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન હોય, બંનેમાં સર્કિટ સેમ જ રહેશે, પણ જે એમાં એસસીઆર લગાડેલા છે આપણે તો એનું ટ્રિગરિંગમાં ફેરફારો કરવામાં આવશે. તો આ બહુ સારી વસ્તુ કહેવાય કે આપણે જે સર્કિટ ડિઝાઇનિંગની કોસ્ટ છે એ ઘટી જાય. એક જ સર્કિટ છે એ બંને માટે કામ કરે, બરાબર. આ તમને વસ્તુ આગળ જતાં 555 ટાઈમરમાં પણ જોવા મળશે. 555 ટાઈમર છે એમાં મોનોસ્ટેબલ ને અસ્ટેબલ બંને આવે છે, બરાબર. પણ એમાં ઘણી વખત લોજિકલી આપણે એક પ્રેક્ટિકલ અમે કરેલો છે કે આપણે મોનોસ્ટેબલ ધારો કે 555 ટાઈમર છે તો એને પ્રોગ્રામિંગની મદદથી અસ્ટેબલ કરી શકાય છે, એટલે કોડિંગની મદદથી જ. એનું રીઝન હું તમને કહું કે કોઈ જગ્યાએ તમે મોનોસ્ટેબલ ફિટ કરી દીધો છે, બરાબર. હવે તમારે એને મોનોસ્ટેબલની જગ્યાએ હજી એક બીજું 555 ટાઈમરે જોઈએ છે અસ્ટેબલ, તો આપણે એની સ્પેસ બચાવી શકીએ. જનરલી આપણને થતું હોય કે હમણાં આપણે એવા ઘણા બધી ડિવાઇસો જોતા હોય કે એકદમ નાના થતા જાય છે. ઇવન તમે કોમ્પ્યુટર જોવો તો કોમ્પ્યુટર છે તો એ પહેલાં કેવડું આખા રૂમ જેવડું કોમ્પ્યુટર થતું હતું, બરાબર. અત્યારે એકદમ નાનું થઈ ગયું છે અને એની સામે મોબાઈલ એકદમ સ્મોલ થઈ ગયા છે. તો આનું રીઝન શું છે? આ કોમ્પેક્ટ વસ્તુનું રીઝન છે લોજિક, કે કોઈ પણ ડિવાઇસમાં તમે લોજિકલી મેક્સિમમ જેટલા ફેરફારો કરી શકો, બરાબર, એમ તમે એને કોમ્પેક્ટ કરી શકો. એટલે અહીંયા જે આપણે વાત કરીએ છીએ કે બે પ્રકારો આપણે જોયા હતા કે જેમાં સેન્ટર ટેપ અને બ્રિજ, બરાબર. તો સેન્ટર ટેપ અને બ્રિજની અંદર મહત્ત્વનું શું છે કે એમાં ડિવાઇસમાં ફેરફાર કર્યા વગર એક જ ડિવાઇસને સ્ટેપ અપ તરીકે પણ યુઝ કરી શકાય છે અને સ્ટેપ ડાઉન તરીકે પણ. ખાલી જે થાઇરિસ્ટર છે એનું ટ્રિગરિંગમાં જ ફેરફારો કરવામાં આવે છે. તો આ બહુ મહત્ત્વની વાત છે. એટલે આપણે જે સર્કિટ જોઈ હતી એ સર્કિટની અંદર આપણે એ ખાસ જોયું હતું કે એમાં આપણે ટ્રિગરિંગમાં, એટલે આપણે એના નામ પણ છે એ રીતના આપેલા છે TP1 TP2, કે જેને લીધે આપણને ખ્યાલ પડે
કે જે પોઝિટિવ આપણે આઉટપુટ જોતું હોય બરાબર તો કયા એસસીઆરને ઓન કરવો અને નેગેટિવ આઉટપુટ જોતું હોય તો આપણે કયા એસસીઆરને ઓન કરવો બરાબર. ત્યાર પછી આપણે જોયું હતું કે 3 ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટર અને 3 ફેઝ ટુ 3 ફેઝ સાયક્લો કન્વર્ટર. જો અહીંયા ફેઝનું કોઈ એટલું મહત્ત્વ નથી બરાબર. 3 ફેઝ ટુ 3 ફેઝ સાયક્લો કન્વર્ટર એટલે આપણને પ્રશ્ન થશે કે આમાં શું થયું. એટલે એ જે આપણે આગળ વાત કરેલી 3 ફેઝમાંથી 3 ફેઝમાં જ કન્વર્ટ કરે છે પણ ફ્રિકવન્સીમાં ફેરફારો થઈ જાય છે. એટલે એના લીધે શું થશે કે આઉટપુટમાં બહુ મોટો ફેરફાર જોવા મળે. તમે ફ્રિકવન્સીને એ રીતે પણ લઈ શકો કે જેમ વધારે ફ્રિકવન્સી હશે એમ વધારે પાવર યુઝ થશે બરાબર. પણ એની જે માત્રા છે એમાં કોઈ ફેરફાર થતો નથી બરાબર. એક આને તમે એવી રીતના પણ લઈ શકો કે સપોઝ પાણીનો ટાંકો ભરેલો છે અગાસી ઉપર, તો એ ટાંકામાં જે પાણી છે એ વોલ્ટેજ છે. હવે નળને તમે ધીમેથી સ્ટાર્ટ કરશો, જેમ વધારો છો એમ તમે શું કરો છો, એની ફ્રિકવન્સી વધે છે પાણીની બરાબર. એટલે આ થઈ ફ્રિકવન્સી. જેમ તમે વધારે આખો નળ ખોલશો એટલે એ ફૂલ ફ્રિકવન્સી થઈ ગઈ છે. એટલે અહીંયા તમે સાયક્લો કન્વર્ટરનું જોવો તો આવું જ કંઈક કામ છે કે એની ફ્રિકવન્સી જે છે એને વધારે છે પણ થોડુંક અલગ છે. આવું એક્ઝામ્પલને આપણે ડાયરેક્ટલી મેચ ના કરી શકીએ. હવે ત્યાર પછી આપણે એમાં જે એરેન્જમેન્ટ જોયા હતા કે ભાઈ આપણે આઉટપુટ ફ્રિકવન્સી છે ત્રીજા ભાગની જોતી હોય તો શું કરવાનું. તો એમાં આપણને ખ્યાલ હતો કે પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ પ્રમાણે આપણે TP1 અને TP2ને ટ્રિગર કરતા હતા બરાબર. પછી TN1 અને TN2ને ટ્રિગર કરતા હતા. એટલે આપણે 1/3 જોતું હોય તો આપણે શું કરીએ કે શરૂઆતના પહેલાં જે 3 હાફ સાયકલ છે, હાફ સાયકલ એને આપણે પોઝિટિવમાં કન્વર્ટ કરવાના. જો આપણે 1/3 જોતું હોય તો 1/3 એટલે કે પહેલાં 3 છે એને એ હાફ સાયકલ પોઝિટિવમાં અને બાકીના 3 છે એ નેગેટિવમાં. એટલે આપણે એ પ્રમાણેનું આપણે આઉટપુટ લેતા હતા સેન્ટર ટ્રેપમાં બરાબર. આ બંને આપણે જોયું હતું સ્ટેપ ડાઉનમાં. ત્યાર પછી આપણે વાત કરતા હતા કે સ્ટેપ અપમાં. એમાં સ્ટેપ ડાઉનની અંદર બ્રિજની અંદર પણ સેમ. જો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન એ બંનેના સર્કિટ ડાયાગ્રામમાં સરખા રહેશે. જ્યારે સ્ટેપ ડાઉનમાં એકમાં વાત કરીએ તો સ્ટેપ ડાઉનમાં સેન્ટર ટેપ અને બ્રિજ એ બેના વેવફોર્મ સરખા રહેશે. એટલે આમાં ટેકનિકલી એક્ઝામની દ્રષ્ટિએ આપણે સમજવા જેવું છે કે તમે સેન્ટર ટેપ અને બ્રિજ બંનેના વેવફોર્મ જોશો તો સરખા છે બરાબર. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનની સર્કિટ સરખી છે, એ બંનેના વેવફોર્મ અલગ અલગ છે પણ એક જ સર્કિટ. એટલે ટોટલ 2 જ સર્કિટ છે આખા ચેપ્ટરમાં સાયક્લો કન્વર્ટરની અંદર બરાબર. 2 જ સર્કિટ છે. એ એક સર્કિટ છે સ્ટેપ ડાઉન માટે એ જ છે અને સ્ટેપ અપ માટે પણ એ જ છે. એ જ રીતના બ્રિજ સાયક્લો કન્વર્ટર છે તો એના માટે સ્ટેપ ડાઉન માટે એ જ સર્કિટ છે અને સ્ટેપ અપ માટે પણ એ જ સર્કિટ છે. તો આ રીતના આપણને બંને સર્કિટમાં આપણે એક્સપ્લેનેશનમાં આપણને સમજાઈ જાય છે કે કઈ રીતના આઉટપુટ લેવાનું. હવે આપણને જ્યારે સ્ટેપ અપની વાત કરવામાં આવે છે તો સ્ટેપ અપમાં શું થાય કે આપણને એવું કીધું હોય કે આઉટપુટ ફ્રિકવન્સી છે 6 ગણી કરવાની છે. F0 = 6FI. તો 6 ગણી જો આપણે આઉટપુટ ફ્રિકવન્સી કરવી હોય તો એનો મતલબ શું થયું કે જે વેવફોર્મ આવે છે બરાબર. તો ફર્સ્ટ હાફ સાયકલ છે તો એમાં શું કરશું તો કે આપણે એક હાફ સાયકલમાંથી 3 પોઝિટિવ અને 3 નેગેટિવ આપણે લેવાના છે બરાબર. એમ કરીને ટોટલ 6 કરવાના છે. તો આપણે એનું પ્રકારો જોયા હતા કે કઈ રીતના આપણને આઉટપુટ મળે છે. એટલે એમાં પણ પાછા બંનેમાં વેવફોર્મ સરખા છે. સ્ટેપ અપમાં તમે જોશો તો સેન્ટર ટેપ અને બ્રિજ ઇન્વર્ટર, બ્રિજ સાયક્લો કન્વર્ટર બંનેના વેવફોર્મ સરખા છે. અને આપણને F0 = 6FI કીધું છે, 6 ગણી ફ્રિકવન્સી કરવાની છે. તો આપણે શું કરીએ છીએ કે એક હાફ સાયકલ છે તો એક હાફ સાયકલમાં આપણે 6 આઉટપુટ લઈએ છીએ બરાબર. એમાં આપણે જોયું હતું કે ઉપરના 3 છે એ TP1 ઉપર આધારિત છે અને નીચેના 3 છે એ TN2 ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ રીતના ટેકનિકલી આપણે જોવા જઈએ તો સાયક્લો કન્વર્ટરમાં આપણે 2 જ સર્કિટ યાદ રાખવાની છે બરાબર. એ ખાસ અને વેવફોર્મ છે એ ગમે એકના યાદ રાખો તો એ બંનેમાં એ જ છે. એટલે આમ જોવા જાવ તો આપણે બે વેવફોર્મ બંનેના ગણીએ તો 2 વેવફોર્મ અને 2 સર્કિટ ટોટલ 4 વસ્તુ આપણે યાદ રાખવાની છે. પછી ખાલી એનું ક્રોસિંગ છે. 2 સર્કિટ 2 વેવફોર્મ આટલું જ છે સાયક્લો કન્વર્ટરની અંદર. પણ શું છે તો કે જે સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર છે બરાબર, એમાં બંને જે કેટેગરી છે એના વેવફોર્મ સરખા છે. સેન્ટર ટેપ અને બ્રિજ બંનેના વેવફોર્મ સરખા છે. જ્યારે સ્ટેપ ડાઉન છે, સ્ટેપ ડાઉનમાં
સ્ટેપ ડાઉનમાં જે સેન્ટર ટેપ અને બ્રિજ છે એની અને સ્ટેપ અપની બેની સર્કિટ સરખી છે, બરાબર. અને વેવફોર્મ છે એ આનાથી જુદા જ આવશે કારણ કે સ્ટેપ અપ છે અને એના ઇન્ટરનલ બંનેના વેવફોર્મ સરખા છે, આની જેમ જ, બરાબર. એટલે એટ ધ એન્ડ બંને જગ્યાએ વેવફોર્મ સરખા આવશે. એટલે સ્ટેપ અપના જે વેવફોર્મ છે સ્ટેપ ડાઉનના, બરાબર, એટલે આ બે જ વેવફોર્મ છે બંનેના. સ્ટેપ અપના એક વેવફોર્મ છે, સ્ટેપ ડાઉનના એક વેવફોર્મ છે અને બંનેની બે બે સર્કિટો છે. એટલે આ એકદમ સિમ્પલ છે, તમે એને એક વખત લખી લેશો, ડ્રો કરી લેશો એટલે તમને આખું ચિત્ર મગજમાં સમજાઈ જશે કે આ કઈ રીતના આખું સાયક્લો કન્વર્ટર વર્ક કરે છે. ત્યાર પછી આના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે એ આપણે વાત કરી હતી. તો કે ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં, હવે ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં આપણે સમજી શકાય કઈ રીતે. તો કે ટ્રેક્શનની અંદર આપણે ફ્રિકવન્સીમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે. એમાં ઘણી વખત આપણે ફિક્સ ફ્રિકવન્સી જોતી હોય છે, ક્યારેક વેરિયેબલ ફ્રિકવન્સી જોતી હોય છે, ક્યારેક આપણે સ્પીડ વધારવા માટે એને સ્ટેપ અપ કરવું પડતું હોય છે, ક્યારેક અચાનક સ્પીડ ઓછી કરવા માટે સ્ટેપ ડાઉન કરવું પડતું હોય છે. તો આ દરેક જગ્યાએ સાયક્લો કન્વર્ટરની જરૂર પડે, બરાબર. એટલે ઇલેક્ટ્રિક ટ્રેક્શન છે, ઇલેક્ટ્રિક ટ્રેક્શનની અંદર આપણને સાયક્લો કન્વર્ટર જોવા મળે છે. જો આ વસ્તુને આપણે વોલ્ટેજ કંટ્રોલ કરીને પણ કરી શકીએ, પણ એનાથી વધારે બેનિફિટવાળું શું છે તો કે ફ્રિકવન્સી ચેન્જિંગ. એનું કારણ છે લોસીસ બહુ ઓછા થઈ જાય ફ્રિકવન્સીમાં. જ્યારે આપણે રેઝિસ્ટન્સનો યુઝ કરીએ અને કાંઈ પણ ચેન્જ કરીએ તો એ પાવર લોસ છે, બરાબર. એટલે પાવર લોસ કરતાં આનું કન્વર્ઝન કરી અને આપણે યુટિલાઇઝેશન કરવું એ ખૂબ જ ઉપયોગી અને ઇફેક્ટિવ વાત કહેવાય. ત્યાર પછી બીજું આવે છે એરક્રાફ્ટ તથા શિપ માટે વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રિકવન્સી એસી સપ્લાય માટે. જે સમજવા જેવી વાત છે. ક્યાં વાત કરીએ આપણે? દરિયામાં જે વાત કરી હતી એ જ વાત એવી છે. એરક્રાફ્ટ તથા શિપ માટે, જે પાણીમાં શિપ હોય અથવા તો એરક્રાફ્ટ હોય એનો વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રિકવન્સી સપ્લાય માટે. વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રિકવન્સી, કારણ કે આ બે જગ્યાએ વેરિએશન ઘણું બધું આવતું હોય છે. તો એને સ્ટેબલ કરવા માટે હવે વેરિએશન ક્યારે સ્ટેબલ થાય? જો બહુ સમજવા જેવી વાત છે. આજે આપણે એવી રીતના સ્ટેબલ કરવું છે કે દરિયાના મોજાની અંદર જહાજ છે એ સ્ટેબલ રહે, શિપ છે એ સ્ટેબલ રહે. તો એના માટે કેવી સિસ્ટમ હોવી જોઈએ કે રેન્ડમલી, ધારો કે દરિયાના મોજા શિપને આ બાજુ ઉછાળે આમ, બરાબર. અહીંયા આપણે આ એક શિપ છે, બરાબર. આ શિપને દરિયાના મોજા અહીંથી આમ ધક્કો મારે તો આ ફ્રિકવન્સી જ્યારે આવે છે ત્યારે દરિયાના મોજામાં અહીંયા આમ ફ્રિકવન્સી આવી જોઈએ. એટલે બંને સ્ટેબલ રહે અને ત્યાં જ રહે, બરાબર. જો હું પાછું કહું છું કે દરિયાના મોજામાં ધારો કે આખું વેરિએશન આવતું હોય ને આ શિપ હોય તો શિપ દરિયાના મોજામાં આવશે એટલે શિપ આખી આમ થઈ જશે. તો એવું ના થાય એ માટે શું કરવું પડે તો કે શિપમાંથી પ્રેશર જનરેટ થવું જોઈએ. જ્યારે દરિયાના મોજા આ બાજુ આવે છે ત્યારે આ રીતનું નીચે પ્રેશર જનરેટ થવું જોઈએ. એટલે શું થશે કે બંને ઇક્વલ થઈ જશે ને એકબીજાના પ્રેશર અથવા તો ફોર્સ છે એ કેન્સલ થઈ જશે. એટલે આને પણ આ ફ્રિકવન્સી ક્યારે આવે કે જે આપણે ઇનપુટ ફ્રિકવન્સી છે એ પણ વેરી જ આપવી કરે, બરાબર. ફિક્સ ફ્રિકવન્સી ન હાલે, એને પણ વેરિયેબલ જ કરવી પડે કે જે રીતના પાછી એક વખત આ બાજુ આવશે, બરાબર. એટલે ફ્રિકવન્સીને આપણે વેરી કરતી રહેવી પડે. એટલે વેરિયેબલ ફ્રિકવન્સીની ત્યાં જરૂર પડે છે. તો એ ક્યારે આપે છે આપણને તો કે એ આપણને સાયક્લો કન્વર્ટરમાંથી મળે છે કે વેરિયેબલ ફ્રિકવન્સી, બરાબર. પછી હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન માટે પણ આનો ઉપયોગ થાય છે. પછી હાઈ પાવર એસી ડ્રાઈવ સ્પીડ કંટ્રોલ, દરેક જગ્યાએ સ્પીડ કંટ્રોલ, પાવર ડિસ્ટ્રીબ્યુશન, બરાબર, ઇન્ડક્શન હીટિંગ, બોલ મિલમાં, એટલે ઘણી જગ્યાએ જ્યાં જ્યાં વેરિએશન હોય છે અથવા તો સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરવાનું હોય છે ફ્રિકવન્સીને, તે દરેક જગ્યાએ સાયક્લો કન્વર્ટરનો ઉપયોગ થાય છે. ખૂબ ખૂબ આભાર.